અંકલેશ્વરના કોસંબડી ગામના પરિવારને માંગરોળના વાંકલ ગામે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જતા અકસ્માત નડ્યો। બાઇક આગળ અચાનક જાનવર આવી જતા ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા બાઇક સ્લીપ થઈ અકસ્માતમાં એક યુવાનનું મોત, અન્ય 2 વ્યક્તિઓને નાની મોટી ઇજાઓ થઈ। 108 એમ્બ્યુલન્સ પહોંચવામાં વિલંબ થયો અને પ્રાથમિક સારવારની સુવિધાનો અભાવ તેવો પરિવારે આક્ષેપ કર્યો। ઇજાગ્રસ્ત યુવાનને નજીકની હોસ્પિટલના બદલે અંકલેશ્વર ગડખોલ પીએચસી હોસ્પિટલમાં લઈ જવામાં આવતા સારવાર પૂર્વે જ મોત થયાનો પરિવારનો આક્ષેપ। અંકલેશ્વર પીએચસી સેન્ટર પર પણ યોગ્ય વ્યવસ્થા ન હોવાના પરિવારના ગંભીર આક્ષેપ। 108 એમ્બ્યુલન્સની બેદરકારી અંગે પરિવાર દ્વારા સવાલો ઉઠાવાયા। સમગ્ર મામલે કોસંબા પોલીસ પાસે તપાસની માંગ। हमारा गांव से कोसंबड़ी सफेद कॉलोनी। मैं कोसंबड़ी थी वांकल जता था। वांकल थी कंटवानी वच्चे है ने रोड ने रस्ते एक्सीडेंट थी तो हमें एम्बुलन्स ने फोन करो पण कलाक लेट आई है। ये कलाक लेट आई पण नजीकना हॉस्पिटल में नहीं लई गई। 25 किलोमीटर दूर लावी है। एम्बुलन्स में ऑक्सीजन मास्क पण नहीं तो कोई सुविधा नहीं थी। एम्बुलन्स में एमने खाली लेने आया था। અહીં આવીને તબીબોએ શું કીધું? हाँ ડોક્ટરોએ શું કીધું? डॉक्टर खाली एम चेक करो नहीं कहीं। અચ્છા, તો શું માનવું છે તમારું? નજીકના હોસ્પિટલ લઈ ગયા હોત તો નજીકના હોસ્પિટલ લઈ જતા તો મારા ભાઈ બચી નજીકના હોસ્પિટલ નહીં લાવ્યા। મારા ભાઈનું એક્સિડન્ટ થયું હતું દિનોદ વચ્ચે। એમ્બ્યુલન્સને ફોન કરવા છતાં એમ્બ્યુલન્સ કલાક મોડી આવી। એના તે છતાં એમ્બ્યુલન્સમાં ઓક્સિજનનું નહોતું, કઈ સુવિધા નહોતી। ડ્રાઈવર જોડે તે છતાં અમે વાત કરી કે પાસેના દવાખાનામાં તમે લઈ જાઓ। પાસેના દવાખાનામાં નહીં લઈ ગયા અને 25 કિલોમીટર દૂર લઈને આવ્યા। તે સરકારી હોસ્પિટલમાં લઈને આવ્યા તઈ બી કઈ સુવિધા નહોતી। દરવાજા પાસે આવીને ઊંઘાડી દીધા અને નર્સ લોકો બધા બદતમીજીથી વાત કરતા હતા અને એક ભાઈ હતા એ લેડીસોની જેમ ફાવે એમ બોલતા હતા। અચ્છા, શું માનવું છે તમારું? કદાચ નજીકના હોસ્પિટલ એમાં લઈ ગયા હોત તો બચી જાત મારા ભાઈ। અચ્છા, કેમ જતા હતા એ લોકો વાંકલ? વાંકલ આપણે આદિવાસી ઉજવણી માટે અમારા પરિવાર બધા જતા હતા, એના ઘટના થઈ છે। 108 ની બેદરકારી સામે હા। આવી છે, શું કહેશો તંત્રને આ બાબતે? અમને જરૂરથી જરૂર અન્યાય જોઈએ, બસ એટલું જ કહેવા કે આવું ફરી કોઈ બીજાના ભાઈ જોડે ના થાય। જેવી રીતે અમારો ભાઈ જતો રહેલો છે એવી રીતે કોઈનો બીજાનો ભાઈ ના જોવો જોઈએ। આ લોકોના લીધે મારો ભાઈ આજે જતો રહ્યો છે। એક ના કેમ એના પછાડી એક નાનો છોકરો છે ને એમના મિસિસ છે। એમ મારા મમ્મી પપ્પા વગર એમને મોટા કર્યા હતા। એમની મમ્મીનું કેટલું કાળજી પડે। મમ્મી રડતા હતા, ડોક્ટર લોકો છે ને મમ્મી જોડે બદતમીજી વાત કરતા, તમે વહી જાવ એટલે એક માં એક છોકરાને મેકીને વહી જઈ શકે છે, તમે જ કહો હવે વહી જઈ શકે છે। હા, એવી રીતે પછી નર્સ લોકો અમારા જોડે બદતમીજીથી વાત કરતા હતા કે જતા રહો તમે લોકો, અમે અમારા ભાઈને મેકીને જતા રહેતે। નહીં ના, નર્સ લોકો એની બદતમીજીથી વાત કરતા હતા। બસ અમે એટલું જ કહેવા માંગીએ છીએ, અમને બસ જલ્દીથી જલ્દી અન્યાય જોઈએ બસ।